હેલો, હું તમને સગર સમાજની એપ ઇન્સ્ટોલ કરવાના સ્ટેપ્સ બતાવીશ. સગર સમાજની એપ તમે સગરસમાજ.in વેબસાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકો છો, અને જો વેબસાઇટ ડાઉન હોય તો તમે વોટ્સએપ પરથી પણ એને મેળવીને ઇન્સ્ટોલ કરી શકો છો. સૌ પ્રથમ એપીકે ફાઇલ પર ક્લિક કરો, ઓપન પર ક્લિક કરો. જો તમારો એન્ડ્રોઈડ ડિવાઇસ સિક્યુરિટી માટે પરમિશન માગે તો તેને સેટિંગમાં જઈ અને અલાઉ કરી દો. એના પછી ઇન્સ્ટોલ પર ક્લિક કરો. હવે ઓપન પર ક્લિક કરો. આ આપણી એપ ઓપન થઈ ગઈ. હવે જો તમે ન્યૂ યુઝર હોય તો ક્રિએટ ન્યૂ અકાઉન્ટ પર ક્લિક કરો. અહીં તમારો ફોન નંબર નાખો. ચેકબોક્સ ક્લિક કરો, પછી સેન્ડ ઓટીપી પર ક્લિક કરો. એ તમને બીજા પેજ પર લઈ જશે જ્યાં તમારે તમારો ઓટીપી નાખવાનો છે. ઓટીપી તમને મેસેજ દ્વારા તમારા નંબર પર મોકલવામાં આવશે. હવે ઓટીપી એન્ટર કરો, પછી સબમિટ પર ક્લિક કરો. પાસવર્ડ સેટ કરો. પાસવર્ડ તમે મિનિમમ 4 ડિજિટનો રાખવો પડશે. સબમિટ પર ક્લિક કરો. તમારી પ્રોફાઇલ પિક અપલોડ કરો. નેક્સ્ટ પર ક્લિક કરો. તમારું નામ નાખો. તમારી જન્મ તારીખ સિલેક્ટ કરો. તમારું સિટી નાખો. તમે જે પહેલાં ફોન નંબર નાખ્યો હશે તે જ અહીં વોટ્સએપ નંબર આવી જશે. મેરિટલ સ્ટેટસ સિલેક્ટ કરો. નેક્સ્ટ પર ક્લિક કરો. જો તમે ઓક્યુપેશનમાં ઓપ્શન સિલેક્ટ કરી શકો છો, તે પ્રમાણે ઇનપુટ બોક્સ ફિલ કરો. તમારા એજ્યુકેશનની ડિટેલ ફિલ કરો. અબાઉટ મી જે ઓપ્શનલ ફિલ્ડ છે તેમાં તમે કંઈ પણ લખી શકો છો. નેક્સ્ટ પર ક્લિક કરો. તમારા ફાધરનું નામ નાખો. રોલ ઇન સમાજ એ ઓપ્શનલ ફિલ્ડ છે. જો તમે કોઈ પણ સમાજના ગ્રુપ સાથે જોડાયેલા હો તો લખી શકો છો. અહીંયા તમે ફેસબુકનું યુઝરનેમ, ઇન્સ્ટાગ્રામનું યુઝરનેમ અને લિંક્ડઇન માટે લિંક નાખી શકો છો. સબમિટ પર ક્લિક કરો. અહીં તમે જોઈ શકો છો અકાઉન્ટ ક્રિએટ કર્યા પછી તમારું આઈડી કાર્ડ થઈ જશે. તમે એને ડાઉનલોડ પણ કરી શકો છો અને તમારા વોટ્સએપના સ્ટેટસમાં પણ મૂકી શકો છો. અહીં જોઈ શકો છો તમે વોટ્સએપના સ્ટેટસમાં સેન્ડ કરી શકો છો તમારું આઈડી કાર્ડ. તમારું આઈડી કાર્ડ પછી બેક બટન પર ક્લિક કરો એટલે તમે માય અકાઉન્ટ સેક્શન પર આવી જશો. આ ચેટ સેક્શન છે. અહીં તમે ઓલ મેસેજીસ જોઈ શકો છો. માય મેસેજીસમાં તમે જે મેસેજ કર્યા હોય એ આવશે. તમે અહીં રિફ્રેશ પણ કરી શકો છો. તમે કોઈપણના ચેટના ટેક્સ્ટ પર ક્લિક કરી એ ચેટની ડિટેલ જાણી શકો છો. તમે નવી પોસ્ટ પણ કરી શકો છો જે તમારા નામથી આવી જશે. તમે કોઈ પણ ચેટમાં રિપ્લાય પણ કરી શકો છો. રિપ્લાય પર ક્લિક કરી
તમે શેર કરી શકો છો કોઈ પણ પોસ્ટ. હવે આપણે જઈએ મેટ્રો મની સેક્શનમાં. ત્યાં તમે બોયઝ અને ગર્લ્સ બે સેક્શન છે, ત્યાં તમે લિસ્ટ જોઈ શકો છો. કમ્યુનિટી સેક્શન, તેમાં તમે એપના બધા યુઝર જોઈ શકો છો ઓલ મેમ્બર સેક્શનમાં. એન્ડ માય ફ્રેન્ડ સેક્શનમાં તમારા જે ફ્રેન્ડ્સ હોય એ લોકોને જોઈ શકો છો. કમ્યુનિટી સેક્શનમાં તમે કોઈપણના નામ અથવા પ્રોફાઇલ ઇમેજ પર ક્લિક કરી અને તેમની પ્રોફાઇલ પર જઈને જોઈ શકો છો. હવે સર્ચ પેજ પર તમે સર્ચ બટન પર ક્લિક કરી જઈ શકો છો. અહીં તમે કોઈપણનું નામ લખી અને સર્ચ કરી શકો છો. તમે અહીં જોઈ શકો છો એના પ્રોફાઇલ કે નામ પર ક્લિક કરી તમે એની પ્રોફાઇલ પણ જોઈ શકો છો. તમે પ્લેસનું નામ પણ લખી શકો છો, બીજા કીવર્ડ પણ યુઝ કરી શકો છો સર્ચ કરવા માટે. હવે રિક્વેસ્ટ સેક્શનમાં જઈ ત્યાં તમે સેન્ડ રિક્વેસ્ટ સેક્શનમાં તમારી સેન્ડ કરેલી રિક્વેસ્ટ અને જે રિક્વેસ્ટ તમને રિસીવ થઈ છે તેને તમે એક્સેપ્ટ અથવા રિજેક્ટ કરી શકો છો. માય એકાઉન્ટ સેક્શનમાં તમે પોતાની પ્રોફાઇલ જોઈ શકો છો, તમારું આઈડી કાર્ડ. જો તમે કોઈપણની પ્રોફાઇલ ખોલો અને જો તમે એને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા ઈચ્છતા હો તો એડ ફ્રેન્ડ પર ક્લિક કરો. જો મેસેજ તમારે કંઈ લખવો હોય તો મેસેજ લખી અને સેન્ડ રિક્વેસ્ટ પર ક્લિક કરો. ફ્રેન્ડ રિક્વેસ્ટ સેન્ડ સક્સેસફુલી. નાવ તમે રિક્વેસ્ટ પેજમાં જઈ અને જોઈ શકો છો તમારી રિક્વેસ્ટ ગઈ છે અને એ તમે કેન્સલ પણ કરી શકો છો. તમે એડિટ પ્રોફાઇલમાં જઈ અને તમારી પ્રોફાઇલની ડિટેલ્સ એડિટ પણ કરી શકો છો. તમે અહીં જોઈ શકો છો તમારી એડિટ થયેલી પ્રોફાઇલ અહીં આવી જશે.